હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને સારો એવો વરસાદ થઈ ગયો છે અને આજે આપણે ઘણા દી પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. 15-20 દીથી વિડીયો બંધ જ હતા, બનાવતા જ નહોતા. વરસાદ ચાલુ હતો ને એટલે. અને વરસાદ હજી ચાલુ જ છે, પણ ક્યારેક ક્યારેક આવે છે ને ક્યારેક ક્યારેક વહી જાય છે ને એ બધું થાય છે. પણ આપણે આજ ચાલુ કરી દીધો છે. થોડાક દી રજા ઉપર હતા અને આપણે કપા જો મોટો થઈ ગયો છે, તમને નહીં ખબર હોય. આવડો કપા થઈ ગયો, આપણે ઘણો મોટો થઈ ગયો. જો ઊભા છા ઠેર લગી તમને દેખાડી દઈ. આવડો કપા છે બધોય, બહુ મોટો થઈ ગયો. આપણે મસ્ત કપા થઈ ગયો. આવડો કોઈ નહીં હોય, અમારે છે આવડો. જો બધોય આ તો મારાથી નહીં ઊંચો થઈ ગયો. આટલો કપા ઊંચો હોય એટલે કેવડો હોય? બીજો નાનો છે અને આર્યો આપણે મોટો છે બકાલામાં. ઓહ, તમે ઇનકા હો લે. આ તમે બે આવી ગયા હી વિડીયોમાં. હવે બે આવશું કાયમ દરરોજ. પેલા ખાલી હું એક જ આવતી હતી, હવે બે ચાલુ કરી દીધું છે. નહીં સારો કપા નથી આપણે? હા, ચેદુનો વાઈ દીધો હતો ને વેલો એટલે. અને ચરિયાની જગ્યા રાખી આપણે. હો, નાના વખેડા નથી, એક ચરિયાની પારી. હા, અને આ બાજુ જીસોડાનું વેલા ને એવું છે. રીંગણીની લાઈન વચ્ચે રીંગણી હોતન વાઈ દીધી. જો આપણે પેલા વચમાં એ ગવાર હતો ને, એ ગવાર કાઢી નાખ્યો હે અને રીંગણી વાઈ દીધી. જો અહીં લાગત તરબૂચ હોતન થઈ ગયા આપણે મોટા મોટા. અહીંયા એક છે, એક અહીંયા હે. જો આવડું મોટું હજી ચેદુના હે ને, તો એ હજી હે તે ચેદુના આપણે તરબૂચ ખાઈએ જ છીએ, પણ તો એ હજી ખૂટ્યા જ નથી. ઘણા વેલા વાઈ દીધા હતા ને એટલે હમણાં ગવારમાં ને બધે હતા એ બધા. બીજા વેલા આપણે પાવા વાયા હતા ને એમાં થઈ જવા મીંડા. જો અહીંયા હોતા ને એટલે તરબૂચ તો જાજા હે. રોજાન એક બે તોડી યસ આવે એટલે યસ તોડે, બીજા અમે ખાઈ એ બધું કરી. અને નિશાળે જાય યસ એટલે આવી એટલે ખાતો હોય. આ બાજુ હોતા ને આ ખચરી એમ તરબૂચ જ છે શેર લઈ ગયો. સારું હાલો, બહુ દેખાય ન કરે તરબૂચ નહીં, પછી ખાવાનું મન થઈ જાય. અહીંયા કારેલી છે, કપાન સામા કારેલી હોતન વાઈ દીધી. જો આવડી કારેલી થઈ ગઈ છે. કારેલા હોતન થઈ ગયા છે, થોડાક ઉતાર્યા છે. આપણે ઘરે શાક બનાવીએ એટલા થઈ ગયા છે. પછી આપણે કારેલી ઉતારવાની ચાલુ કરવાની છે. જો આ બધી આપણે કપાર્યો ને મોટો હતો એ, આ કારેલીના વેલા ચડાવવા હાટું જ આપણે આગેતરો કપા વાઈ દીધો હતો. અહીંયા બધે સામા કારેલી જ છે. આપણે કારેલીની ખેતી કરવાની છે એટલે કારેલી ઝાઝી વાઈ દીધી છે. અને આમાં રીંગણી છે એટલે કારેલીની રીંગણી બે બકાલું વાયું છે, વણ મરચી ન વાવી. તો જો આ બધા વેલા આવડા કારેલીના વેલા બધા કપા ઉપર ચડી ગયા છે. હવે કારેલા થવા મંડી ગયા છે, કોક છે પણ હજી ઓછા છે એટલે બહુ દેખાતા નથી. જો અહીંયા હતા ને આવડા વેલા થઈ ગયા છે. સારું વાલો, બીજો પાવો કપા છે ને એમાંય કારેલી વાવી છે અને રીંગણી કારેલી વણ. જો આમાં બધે આપણે કારેલી વાવી દીધી નહીં. પણ આ વેલા રહ્યા ઈ મને લાગે જયડા ખોડીને થોડાક અધર કરવા જોઈશે. બધા ભોંય પથરી ગયા, કપા બંધ થઈ જાય ને પછી બાંધી દઈને પછી નકર ડટી જાય છે. અત્યારે આવડા હે વેલામાં. જો આ બાજુ બધી કારેલી જ વાઈ દીધી છે. કપા હેરે ને આ વેલા બધા આવડા થઈ ગયા છે. અને થોડુંક હજી કપા બાંધો નહીં આર્યો ઈ બધે વેલા જ છે કારેલીને. જો જયડા ખોડવા જોઈશે આમાં, હેઠે પડ્યા છે ને વેલા એટલે. આમાં હે ને એક વારડીમાં કારેલી છે આખી ઠેઠ. ઓલા મોટો કપા દેખાય ને અહીંયા લગી, એટલે આમાં આપણે ઘણું બી કારેલીનું વાયું છે. અને વેલા સારા એવા થઈ ગયા, પણ કપા બાંધતી વખતે થોડુંક નડશે એટલે બાંધવો નથી. હાથેથી પારી ચડાવી દેવી પાવડે. ને કે હું વેલા બધા ડટી જાય એવું છે. પછી આપણે જયડા ખોડશું, હજી કપા નાનો પડે એવું છે, થોડું એવું છે. અને આપણે આ કપા જો આવડો થઈ ગયો છે મસ્ત. આપણે કેદુનો વિડીયો નહોતો બનાવ્યો એટલે તમને થોડુંક નવીન લાગશે. કપા બહુ નાનો હતો ત્યારે આપણે પડ્યું મૂકી દીધું હતું. અને આ આપણે જો આ કપા પહેલા નંબરનો, અને પછી આ બીજા નંબરનો, અને આ ત્રીજા નંબરનો, અને છેલ્લે ચોથા નંબરનો. 4 ભાતના કપા આપણે ભાવા આગેતરા વાયા છે. તો અહીંયા તો હંધેથી મોટો થઈ ગયો છે. અને આ છે આપણે થોડોક ભાવ આ બાંધવાનો છે, પણ થોડોક વરસાદ મોરો પડે ને એટલે ટ્રેક્ટર હાલે એવું થાય ને પછી આપણે પારિયું કરવાની છે. સારું, અત્યારે જઈ ઘાસ વાટવા ભેંસ હાટું. અને ભેંસ હજી વિહાણી નથી. હવે થોડાક દિવસ વાર છે, થોડાક દીમાં વી જાય છે. 10-15 દી વાળી એટલે એવું કંઈક છે.
આવું બધું કામ કરતા હતા કીધું નહીં. સારું હાલો ઓલા ચારે હજી ઘાસ વાટવા જવાનું છે. આપણે અહીંયા જે બંધી હતું એ બધું વાટી લીધું છે. ખવડાવતા અહીંયા પહોંચ્યા છીએ. ઠેઠ છેલ્લે ચારે જવાનું છે વાટવા. આપણે આવતા રહીએ અહીં ઘાસ વાટવા. જો મસ્ત ઘાસ થઈ ગયું છે વરસાદ સારો થયો એટલે. અને થોડુંક વાટ લઈ અને પછી કૂવે લઈ જઈએ. અને અહીંયા ભેંસને તો આપણે વરસાદ ના આવતો એટલે ઉપાદી છે નહીં જા. આ હે આપણે નાનો કપા હાંકી વાયરો છે. જો ટ્રેક્ટરના સિલાઈ દેખાય 2-3 વાર હાંકો જી પણ થોડોક છેલ્લે બિચારો નાનો રહી ગયો એટલે હજી નાનો જ છે. હા એ તો કીધું. અને છેલ્લે લઈ ગયો હજી બાંધવામાં વાર લાગશે નહીં. અને ઓલો બધો જો આપણે મોટો થઈ ગયો. મોટો કપાની તો મોટી કડ દેખાય નહીં આગેથી જ. તો મારે મોજ જ છે. વાઢું હું પણ ઉપાડું હું ઓછું. ઉપાડવાનું મારે. ઉપાડવાનું નહીં આપણે વાઢીને છૂટા. હાલો વઢી ગયું ઘાસ. હા થોડું વાઢું મારું આપણે વાઢી લે. જો આ બસ તમારી અને આ બાજુ બીજી કરી હું પહેલી. આ વાડ કેવડી મોટી થઈ ગઈ નહીં. વરસાદ આવ્યો ને તો મોટી જબરી વાડ થઈ ગઈ. બોલો કેટલું લીલી હરિયાળી લાગે. જુનાગઢના ડુંગર જેવું છે. તડકો નથી ને એટલે આમ બૂંદ લાગે નહીં. ક્લીન નથી દેખાતું. સારું ધુમાડા વાતાવરણ લાગે. નાખી દીધું છે એટલે ખાવાય મંડી ગઈ છે. અને ઉપર આપણે કાગળ નાખી દીધો હોય વરસાદ નો આવે એવો. વરસાદ થોડાક દીથી ચાલુ હતું ને એટલે. અને જે વિયાણી નથી થોડાક દિવાળી વિયાવાની છે. હાલો હવે ખડ ખાઈ લે અને આપણે જવાનું છે ઘરે. અને અહીંયા જો આખી કુંડી ભરી છે. એને ઢુકડું પાણી છે. અહીંથી ને છોડીને પી લેવું. આખી કુંડી ભરી દીધી આખી. એક થાંભલો અહીં ખોડ્યો છે ઝૂંપડીનો. અને મસ્ત મજાનું ધાર્યું બને નાખ્યું છે. હવે જઈ ઘરે અને રાતે પાછા આવશું. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.